કલ્પના કરો કે રક્ષાબંધનનો દિવસ છે, ઘરમાં ખુશીનો માહોલ છે, બહેન પોતાના ભાઈ માટે રાખડી લઈને આવી છે, થાળીમાં કુમકુમ. આપણે અજાણતા એવી કેટલીક ભૂલો કરી બેસીએ જેને આપણા ઘરની પરંપરા અથવા ધાર્મિક માન્યતાઓમાં ટાળવાની સલાહ આપવામાં આવી હોય તો શું કરવું? મિત્રો, આજે આપણે રક્ષાબંધનના દિવસે કરવામાં આવતી એવી 5 સામાન્ય બાબતો વિશે વાત કરીશું જેને લઈને ધાર્મિક પરંપરાઓમાં સાવચેતી રાખવાનું કહેવામાં આવે છે. પરંતુ સાથે એક વાત શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઈએ કે દરેક પરિવાર, પ્રદેશ અને સંપ્રદાયની રીત અલગ હોય છે. તેથી અહીં જણાવેલી બાબતોને ભય ફેલાવતી ભવિષ્યવાણી તરીકે નહીં પરંતુ પરંપરા અને સંસ્કારની દૃષ્ટિએ સમજજો, કારણ કે ભગવાન ભક્તના મનમાં રહેલી શ્રદ્ધા અને સારા ભાવને મહત્વ આપે છે. માત્ર કોઈ નાની વિધિમાં ભૂલ થઈ જાય એટલે આખું વર્ષ ખરાબ થઈ જશે એવું માનવાની જરૂર નથી. તો આજે અંત સુધી અમારી સાથે રહેજો કારણ કે 5મી વાત એવી છે જે કદાચ તમને સૌથી વધુ વિચારવા મજબૂર કરશે. અને જો તમારા ઘરમાં પણ રક્ષાબંધન ઉજવાય છે તો આ માહિતી તમારા ભાઈ કે બહેન સાથે જરૂર શેર કરજો. મિત્રો, સૌથી પહેલી ભૂલ છે રક્ષાબંધનને માત્ર દેખાડાનો તહેવાર બનાવી દેવો. આજના સમયમાં સોશિયલ મીડિયા પર આપણે બીજા લોકોના તહેવારના ફોટા અને વિડીયો જોઈએ છીએ. કોઈ બહેન ભાઈને મોંઘી ઘડિયાળ આપે છે, કોઈ ભાઈ બહેનને મોંઘો ફોન આપે છે, કોઈ વિશાળ સજાવટ કરે છે અને કોઈ મોટી પાર્ટી રાખે છે. પછી આપણા મનમાં પણ વિચાર આવે છે કે આપણે પણ આવું જ કરવું જોઈએ. પરંતુ અહીંથી એક મોટી સમસ્યા શરૂ થાય છે, કારણ કે તહેવારનો સાચો આનંદ પોતાની ક્ષમતા પ્રમાણે ઉજવવામાં છે, બીજાની સાથે સરખામણી કરવામાં નથી. જો કોઈ ભાઈ પાસે વધારે પૈસા છે તો તે પોતાની બહેનને મોંઘી ભેટ આપી શકે છે, પરંતુ જો કોઈ ભાઈની આર્થિક સ્થિતિ સામાન્ય છે તો તેને માત્ર સમાજ શું કહેશે તેના ડરથી દેવું કરીને ભેટ ખરીદવાની જરૂર નથી. બહેન માટે ભાઈની મોંઘી ભેટ કરતાં ભાઈનો પ્રેમ, સન્માન અને મુશ્કેલીના સમયે મળતો સાથ વધારે કિંમતી છે. અને ભાઈ માટે પણ બહેનની મોંઘી રાખડી કરતાં તેના દિલથી કરેલી શુભકામના વધારે મહત્વની છે. તેથી રક્ષાબંધનના દિવસે પ્રથમ ભૂલ એ છે કે તહેવારને પ્રેમ કરતાં દેખાવ સાથે વધારે જોડવો. હવે બીજી ભૂલ છે ભાઈ બહેન વચ્ચે જૂનું મનદુખ રાખીને રાખડીની વિધિ કરવી. મિત્રો, આ વાત ખૂબ જ ઊંડી છે, કારણ કે આપણે ઘણીવાર બહારથી તહેવાર ઉજવીએ છીએ પરંતુ અંદરથી કોઈ જૂની વાતનો ગુસ્સો લઈને બેઠા હોઈએ છીએ. બહેન રાખડી બાંધે છે પરંતુ મનમાં કહે છે કે મારા ભાઈએ વર્ષો પહેલાં મારી સાથે આવું કર્યું હતું. ભાઈ મીઠાઈ ખાય છે પરંતુ મનમાં બહેનની કોઈ જૂની વાતનો રોષ હોય છે. તો શું આ સંબંધની સાચી ભાવના રહી? રક્ષાબંધન આપણને તક આપે છે કે જૂની નાની મોટી નારાજગી ઓછી કરીએ. જો કોઈ ગંભીર સમસ્યા હોય તો તેને એક દિવસમાં ભૂલી જવી જરૂરી નથી, પરંતુ ઓછામાં ઓછું વાતચીતની શરૂઆત કરી શકાય છે. એક ફોન કરી શકાય છે, એક મેસેજ કરી શકાય છે અથવા માત્ર એટલું કહી શકાય છે કે આજે રક્ષાબંધન છે, જૂની વાતો પછી જોઈશું, આજે આપણે ખુશ રહીએ. કદાચ આ નાનો શબ્દ સંબંધમાં મોટો ફેરફાર લાવી શકે છે, કારણ કે સંબંધોમાં હંમેશા કોણ સાચું અને કોણ ખોટું એ નક્કી કરતાં સંબંધ બચાવવો વધુ મહત્વનો બની શકે છે. હવે ત્રીજી ભૂલ છે રાખડીની વિધિને લઈને અનાવશ્યક ડર ઊભો કરવો. આજકાલ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો જોવા મળે છે કે જો રાખડી પડી જાય તો અશુભ, રાખડી તૂટી જાય તો ખરાબ, તિલક થોડું વાંકડું થઈ જાય તો અનિષ્ટ, મીઠાઈ નીચે પડી જાય તો કંઈક ખરાબ થવાનું, દીવો તરત બુઝાઈ જાય તો સંકટ આવવાનું. મિત્રો, આવી વાતો સાંભળીને ડરવાની જરૂર નથી. ઘરમાં નાની ભૂલ થઈ જાય તો તેને શાંતિથી સુધારી શકાય છે. રાખડી તૂટી જાય તો બીજી રાખડી બાંધી શકાય છે. તિલક બરાબર ન થાય તો ફરી કરી શકાય છે અને દીવો બુઝાઈ જાય તો સલામતીનું ધ્યાન રાખીને ફરી પ્રગટાવી શકાય છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે ભય જરૂરી નથી. ભક્તિમાં શ્રદ્ધા, સદભાવ અને સારા કર્મનું મહત્વ છે. તેથી કોઈ નાની ઘટના બને તો તેને આખા પરિવાર માટે અશુભ સંકેત માનીને ડર ફેલાવશો નહીં. ખાસ કરીને બાળકોને તો આવી વાતોથી ડરાવવાનું બિલકુલ નહીં, કારણ કે તહેવારનો દિવસ ખુશીનો દિવસ છે, ભયનો નહીં. હવે ચોથી ભૂલ છે રક્ષાબંધનના દિવસે પરિવારના વડીલો અને સંબંધોની અવગણના કરવી. મિત્રો, ઘણીવાર આપણે માત્ર ભાઈ બહેનની વિધિ પૂરી કરીએ છીએ અને પછી બધા પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે. પરંતુ વિચાર કરો કે રક્ષાબંધનનો તહેવાર પરિવારને જોડવાનો અવસર છે. તો આ દિવસે માતા પિતા, દાદા દાદી, કાકા કાકી અથવા પરિવારના અન્ય વડીલો સાથે થોડો સમય બેસી શકાય છે. તેમના આશીર્વાદ લઈ શકાય છે અને તેમની સાથે જૂની રક્ષાબંધનની યાદો વિશે વાત કરી શકાય છે.
ખાસ કરીને જો ઘરમાં કોઈ વડીલ એવા હોય જેમણે બાળપણથી તમારા ભાઈ બહેનના સંબંધને જોયો હોય તો તેમની પાસેથી જૂની વાતો સાંભળવી પણ એક સુંદર અનુભવ બની શકે છે, અને જો કોઈ વડીલ હવે આ દુનિયામાં નથી તો તેમની યાદમાં થોડા સમય માટે પ્રાર્થના કરી શકાય છે, કારણ કે તહેવાર માત્ર જીવતા સંબંધોને ઉજવવાનો નહીં પરંતુ આપણને સંબંધોની કિંમત સમજાવવાનો અવસર પણ છે. હવે પાંચમી અને સૌથી મહત્વની ભૂલ છે રક્ષાબંધનના નામે અફવા અને અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરવો. મિત્રો, આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો. ધાર્મિક માન્યતાઓ અને લોકપરંપરાઓનું સન્માન કરવું સારી વાત છે, પરંતુ દરેક વાયરલ મેસેજને શાસ્ત્રનો નિયમ માની લેવો યોગ્ય નથી. કોઈ કહે કે આ રાખડી જ બાંધશો તો ભાઈ કરોડપતિ થશે. કોઈ કહે કે આ રંગની રાખડી નહીં બાંધો તો નુકસાન થશે. કોઈ કહે કે ચોક્કસ વસ્તુ ન કરશો તો આખું વર્ષ ખરાબ જશે. આવી વાતો સાંભળીને તરત વિશ્વાસ ન કરવો. જો કોઈ વાત શાસ્ત્રમાં છે એવું કહેવામાં આવે તો તેનો વિશ્વસનીય ગ્રંથ સંદર્ભ અથવા જાણકાર પુરોહિત પાસેથી માહિતી મેળવી શકાય છે, કારણ કે ધાર્મિક જ્ઞાન અને સોશિયલ મીડિયા પરની અફવા વચ્ચે મોટો તફાવત છે. ખાસ કરીને 28 ઓગસ્ટ 2026ના રક્ષાબંધનને લઈને ચંદ્રગ્રહણની વાતો પણ સોશિયલ મીડિયા પર ઘણી જોવા મળશે, તેથી અહીં પણ સમજદારી રાખવી જરૂરી છે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે અને તેની ધાર્મિક માન્યતાઓ અલગ વિષય છે. રક્ષાબંધનના દિવસે તમારા શહેર માટે રાખડી બાંધવાનો યોગ્ય સમય જાણવા માટે સ્થાનિક પંચાંગ અથવા વિશ્વસનીય ધાર્મિક સ્રોત તપાસવો. માત્ર કોઈ અજાણ્યા મેસેજમાં લખેલો સમય જોઈને નિર્ણય ન લેવો, કારણ કે તિથિ અને મુહૂર્તની ગણતરી સ્થળ પ્રમાણે અલગ હોઈ શકે છે. હવે મિત્રો, એક બીજી ખૂબ જ મહત્વપૂર્ણ વાત. રક્ષાબંધનના દિવસે ગર્ભવતી મહિલાઓને લઈને ઘણી ભયજનક વાતો કરવામાં આવે છે, જેમ કે બહાર ન જવું, ખાવું પીવું નહીં, કાતર કે છરીનો ઉપયોગ ન કરવો, બાળકને નુકસાન થશે વગેરે. આવી બાબતો ઘણી લોકપરંપરાઓમાં સાંભળવા મળે છે, પરંતુ તેને વૈજ્ઞાનિક સત્ય તરીકે રજૂ કરવું યોગ્ય નથી. ગર્ભાવસ્થા દરમિયાન આરોગ્ય સંબંધિત કોઈપણ સલાહ માટે ડોક્ટરની સલાહને પ્રાથમિકતા આપવી જોઈએ. જરૂરી દવા, પાણી અથવા ભોજન છોડવું નહીં અને કોઈ અફવાના કારણે પોતાને તકલીફમાં ન મૂકવું. ધાર્મિક શ્રદ્ધા રાખવી હોય તો પોતાની પરંપરા પ્રમાણે ભગવાનનું સ્મરણ અને પ્રાર્થના કરી શકાય છે, પરંતુ ભય ફેલાવવો યોગ્ય નથી. હવે મિત્રો, ચાલો થોડું પાછળ જઈએ અને વિચારીએ કે રાખડીની સાચી શરૂઆતનો ભાવ શું છે. ભારતની વિવિધ પરંપરાઓમાં રક્ષણના પવિત્ર દોરાની કલ્પના જોવા મળે છે. કેટલીક જગ્યાએ મૌલી અથવા રક્ષાસૂત્ર બાંધવાની પરંપરા છે, અને રક્ષાબંધન ભાઈ બહેનના સંબંધ સાથે વિશેષ રીતે જોડાયેલો તહેવાર બની ગયો છે. આ પરંપરાનો સૌથી સુંદર ભાગ એ છે કે તેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ માટે શુભકામના વ્યક્ત કરે છે. એટલે જો આપણે આખી વિધિ કરીએ પરંતુ એકબીજા માટે સન્માન ન રાખીએ તો માત્ર રાખડી બાંધવાથી સંબંધની સમસ્યા ઉકેલાતી નથી. હવે જો તમે ખરેખર આ રક્ષાબંધનને યાદગાર બનાવવા માંગતા હોવ તો એક નાનો સંકલ્પ લો. આજે હું મારા ભાઈ કે બહેનની એક એવી વાત સાંભળીશ જે કદાચ ઘણા સમયથી કહેવા માંગે છે, કારણ કે ઘણી વખત સંબંધમાં સમસ્યા એ નથી કે પ્રેમ નથી. સમસ્યા એ હોય છે કે લોકો એકબીજાને સાંભળતા નથી. ભાઈ પોતાની સમસ્યા છુપાવે છે કારણ કે તેને લાગે છે કે બહેન ચિંતા કરશે. બહેન પોતાની મુશ્કેલી છુપાવે છે કારણ કે તેને લાગે છે કે ભાઈ વ્યસ્ત હશે. અને આ રીતે વર્ષો પસાર થઈ જાય છે. રક્ષાબંધનનો દિવસ આ અંતર ઓછું કરવાની તક છે. હવે જો ભાઈ બહાર શહેરમાં રહે છે અને બહેન પણ અલગ જગ્યાએ રહે છે તો વિડિયો કોલ કરીને પણ એકબીજાને શુભકામના આપી શકાય છે. રાખડી અગાઉથી મોકલી શકાય છે અને પરિવાર સાથે ઓનલાઈન જોડાઈ શકાય છે. તહેવારની લાગણી અંતરથી નાની થતી નથી. જો તમારા કોઈ ભાઈ કે બહેન હવે આ દુનિયામાં નથી તો તેમની યાદમાં દીવો પ્રગટાવી શકો છો. તેમની સારી યાદો પરિવાર સાથે શેર કરી શકો છો અને તેમના નામે કોઈ જરૂરિયાતમંદને ભોજન કરાવી શકો છો. આ રીતે તહેવારની લાગણી જીવંત રહી શકે છે. હવે મિત્રો, વાત કરીએ રક્ષાબંધનના દિવસે ખાવા પીવાની બાબતની. તહેવાર એટલે મીઠાઈ અને પરિવાર સાથે ભોજનનો આનંદ. પરંતુ કોઈને એલર્જી હોય, ડાયાબિટીસ હોય અથવા ડોક્ટરે કોઈ વસ્તુથી દૂર રહેવાનું કહ્યું હોય તો માત્ર તહેવાર માટે આરોગ્ય સાથે સમાધાન ન કરવું. મીઠાઈ પ્રેમથી વહેંચવી સુંદર વાત છે, પરંતુ કોઈની તબિયતને નુકસાન થાય તે રીતે ખવડાવવું યોગ્ય નથી. બાળકોને પણ મર્યાદિત મીઠાઈ આપવી, પાણી પૂરતું પીવું અને સ્વચ્છ ખોરાક લેવાનું ધ્યાન રાખવું, આ પણ તહેવારની જવાબદારીનો ભાગ છે. હવે એક વધુ ભૂલ છે પૂજા દરમિયાન ફોટા અને વિડીયો બનાવવામાં એટલા વ્યસ્ત થઈ જવું કે સાચી ક્ષણ જ ચૂકી જવી. મિત્રો, ફોટો લો, વિડીયો બનાવો, યાદો સાચવો, પરંતુ 5 મિનિટ માટે મોબાઈલ બાજુ પર મૂકી પરિવાર સાથે બેસો.
તમારી બહેન જ્યારે તમને રાખડી બાંધે ત્યારે તેના ચહેરા પર જુઓ, તેના શબ્દો સાંભળો, તમારા માતા પિતાની આંખોમાં ખુશી જુઓ, કારણ કે કેટલીક ક્ષણો કેમેરામાં નહીં પરંતુ દિલમાં સાચવવાની હોય છે. હવે જો તમે બહેન છો તો રાખડી બાંધતી વખતે તમારા ભાઈને માત્ર લાંબા આયુષ્ય માટે નહીં પરંતુ સારા સંસ્કાર અને સારા નિર્ણયો માટે પણ પ્રાર્થના કરજો. અને જો તમે ભાઈ છો તો બહેનને માત્ર રક્ષા કરવાનું વચન ન આપો પરંતુ તેની સ્વતંત્રતા, તેના સપના અને તેના સન્માનનો પણ આદર કરજો. કારણ કે સાચી રક્ષા એટલે કોઈને રોકવું નહીં પરંતુ મુશ્કેલીમાં તેની સાથે ઊભા રહેવું, તેની વાત સાંભળવી અને યોગ્ય સમયે મદદ કરવી. હવે મિત્રો, એક સુંદર ધાર્મિક ભાવના એવી પણ છે કે તહેવારના દિવસે દાન અને સેવા કરવી. જો તમારી ક્ષમતા હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો, ગરીબ બાળકને પુસ્તક આપો, કોઈ વૃદ્ધને મદદ કરો અથવા કોઈ ગૌશાળામાં પોતાની શ્રદ્ધા પ્રમાણે સેવા કરો. પરંતુ દાન કરતી વખતે દેખાડો ન કરો, કારણ કે સેવા જેટલી નિષ્કપટ હોય તેટલી સુંદર લાગે છે. જો 5 લોકો જોઈ રહ્યા હોય ત્યારે દાન કરો અને કેમેરા સામે ફોટો પડાવો તો કદાચ સોશિયલ મીડિયા પર પ્રશંસા મળી શકે, પરંતુ કોઈને ખબર ન હોય ત્યારે કરેલી મદદનું સંતોષ અલગ જ હોય છે. હવે મિત્રો, રક્ષાબંધનના દિવસે ભગવાન પાસે શું માંગવું જોઈએ? ઘણા લોકો કહે છે કે મને પૈસા જોઈએ, મને નોકરી જોઈએ, મને વેપારમાં નફો જોઈએ, મને મકાન જોઈએ. આ બધું માંગવામાં કોઈ વાંધો નથી, પરંતુ તેની સાથે એક પ્રાર્થના જરૂર ઉમેરજો કે, હે ભગવાન, મને સાચા રસ્તે ચાલવાની બુદ્ધિ આપજો. કારણ કે પૈસા મળ્યા પરંતુ બુદ્ધિ ન મળી તો પૈસા ટકી નહીં શકે. સફળતા મળી પરંતુ પરિવાર ગુમાવ્યો તો સફળતા અધૂરી છે. તેથી ભગવાન પાસે માત્ર સંપત્તિ નહીં પરંતુ સદ્બુદ્ધિ, સ્વાસ્થ્ય, પરિવારનો પ્રેમ અને સારા કર્મોની શક્તિ પણ માંગજો. હવે મિત્રો, જો તમારા ઘરમાં રક્ષાબંધનના દિવસે કોઈ નાની વાતને લઈને વાદવિવાદ થઈ જાય તો તેને તહેવારનો અંત ન બનાવશો. ગુસ્સામાં બોલાયેલા શબ્દો વર્ષો સુધી દિલમાં રહી શકે છે. તેથી થોડો સમય શાંત રહો, પાણી પીવો અને પછી વાત કરો. જો ભૂલ તમારી હોય તો માફી માંગવામાં નાની લાગણી નથી, અને જો સામેની વ્યક્તિ ભૂલ કરે તો દરેક વાતનો બદલો લેવો પણ જરૂરી નથી. ક્યારેક સંબંધ બચાવવા માટે એક પગલું પાછળ હટવું પડે છે. હવે એક વાત ખાસ ભાઈઓ માટે, બહેનને રાખડી બાંધ્યા પછી તરત જ મોબાઈલમાં વ્યસ્ત થઈ જશો નહીં. તેની સાથે વાત કરજો, તેને પૂછજો કે તેનું જીવન કેવું ચાલી રહ્યું છે, તેને કોઈ મદદ જોઈએ છે કે નહીં, કારણ કે કદાચ તે તમને કંઈક કહેવા માંગતી હોય. અને બહેનો માટે પણ, ભાઈની મજાક ઉડાવવી કે જૂની ભૂલો યાદ અપાવવી આ દિવસે ટાળવી. હળવી મજાક અલગ વાત છે પરંતુ કોઈના દિલને દુખે એવી વાત ન કરવી, કારણ કે તહેવારના દિવસે બોલાયેલા શબ્દો લાંબા સમય સુધી યાદ રહી શકે છે. હવે 2026ના રક્ષાબંધનનો દિવસ તમારા માટે વધુ સુંદર બનાવવા માટે એક સરળ રીત છે. સવારે ઘરની સફાઈ કરો, ભગવાનનું સ્મરણ કરો, પોતાની પરંપરા પ્રમાણે પૂજા કરો, વડીલોનો આશીર્વાદ લો, રાખડીની થાળી તૈયાર કરો, સ્થાનિક પંચાંગ પ્રમાણે યોગ્ય સમય તપાસો, પ્રેમથી રાખડી બાંધો, મીઠાઈ વહેંચો, ભાઈ બહેન એકબીજાને ભેટ અથવા શુભકામના આપો અને પછી પરિવાર સાથે થોડો સમય પસાર કરો. જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અને દિવસના અંતે ભગવાનનો આભાર માનો. આટલી સરળ રીતથી પણ રક્ષાબંધન ખૂબ સુંદર બની શકે છે. મિત્રો, આખરે એક વાત સમજજો, રક્ષાબંધનના દિવસે સૌથી મોટી ભૂલ રાખડીની થાળીમાં નથી થતી. સૌથી મોટી ભૂલ ત્યારે થાય છે જ્યારે આપણે હાથમાં રાખડી બાંધીને પણ દિલમાં સંબંધ માટે જગ્યા ન રાખીએ. સૌથી મોટી ભૂલ ત્યારે થાય છે જ્યારે ભાઈની સફળતા જોઈને બહેનને ઈર્ષ્યા થાય અથવા બહેન આગળ વધે ત્યારે ભાઈને ગર્વ થવાને બદલે અહંકાર થાય. સૌથી મોટી ભૂલ ત્યારે થાય છે જ્યારે આપણે પૈસાની ભેટને પ્રેમ કરતાં મોટી માની લઈએ. અને સૌથી સુંદર કાર્ય ત્યારે થાય છે જ્યારે બંને એકબીજાની ખુશીમાં ખુશ થાય, મુશ્કેલીમાં સાથે ઊભા રહે અને ભગવાનને યાદ કરીને પોતાના સંબંધને સન્માન આપે. એટલે આ રક્ષાબંધન પર 5 ભૂલો ટાળવાની સાથે 5 સારા સંકલ્પ પણ લઈ શકો છો. પહેલો સંકલ્પ એકબીજાનો સન્માન કરવાનો, બીજો સંકલ્પ મુશ્કેલીમાં સાથ આપવાનો, ત્રીજો સંકલ્પ જૂની નારાજગી ઓછી કરવાનો, ચોથો સંકલ્પ માતા પિતાની કદર કરવાનો અને પાંચમો સંકલ્પ પોતાના જીવનમાં સારા કર્મો કરવાનો. જો આ 5 સંકલ્પમાંથી માત્ર એક પણ સાચા દિલથી પાળશો તો કદાચ આ રક્ષાબંધન તમારા જીવનનો સૌથી યાદગાર રક્ષાબંધન બની શકે છે. અને હવે અંતમાં મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે ભોલેનાથ, જે ઘરમાં આજે ભાઈ પોતાની બહેનના હાથેથી રાખડી બંધાવે છે ત્યાં પ્રેમ જાળવી રાખજો. જે બહેન પોતાના ભાઈથી દૂર છે તેને મનની શાંતિ આપજો.
જે ભાઈ પોતાની બહેન માટે ચિંતિત છે તેને હિંમત આપજો. જે પરિવારમાં નારાજગી છે ત્યાં વાતચીતની શરૂઆત કરજો. જે ઘરમાં આર્થિક મુશ્કેલી છે ત્યાં યોગ્ય માર્ગ બતાવજો અને દરેક પરિવારને એવી શક્તિ આપજો કે તેઓ એકબીજાની ખુશી અને દુઃખ બંનેમાં સાથ આપી શકે. મિત્રો, જો તમને આજની વાત ગમી હોય તો આ વિડિયો તમારા ભાઈ અથવા બહેનને મોકલજો અને કમેન્ટમાં લખજો, રક્ષાબંધન પર મારા પરિવાર પર મહાદેવની કૃપા રહે. અને જો તમે મહાદેવના ભક્ત છો તો હર હર મહાદેવ જરૂર લખજો. વીટીને સબસ્ક્રાઇબ કરજો કારણ કે અહીં તમને તહેવારોની કથાઓ, પૌરાણિક પ્રસંગો, ધાર્મિક માન્યતાઓ અને સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલી રસપ્રદ માહિતી મળતી રહેશે. અને અંતે માત્ર એટલું જ યાદ રાખજો કે રક્ષાબંધનનો સાચો અર્થ કોઈ ડર, અંધશ્રદ્ધા કે દેખાવામાં નથી. તેનો સાચો અર્થ છે પ્રેમ, વિશ્વાસ, સન્માન અને એકબીજા માટે દિલથી કરેલી પ્રાર્થના. રાખડીનો દોરો કાંડા પર થોડા દિવસ રહે છે પરંતુ તેની પાછળનો પ્રેમ આખી જિંદગી રહી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણ અને મહાદેવની કૃપા દરેક ભાઈ બહેન પર બની રહે. દરેક ઘરમાં હાસ્ય રહે, દરેક પરિવારમાં શાંતિ રહે અને આ રક્ષાબંધન સૌના જીવનમાં નવી ખુશીઓ લઈને આવે. હર હર મહાદેવ.